રાજકોટના અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે। અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। તો પોલીસે હાલ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। જે ખાસ કરીને દીપિકા, જે અગ્નિકાંડનો 5મો આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। મોડી રાત્રે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં જે 4 આરોપી હતા તેમની ધરપકડ કરાઈ હતી, પરંતુ આ 5મો આરોપી હતો તે ફરાર હતો। તેની પણ વિધિવત રીતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ તેની વધુ પૂછપરછ શરૂ છે, જ્યારે આ જે આરોપી 5મો આરોપી જે પકડાયો છે કિરીટસિંહ જાડેજા, તે આ જમીનનો મૂળ માલિક હતો અને આ જમીન છે તે ભાડે આપી હતી ને આ ગેમ ઝોન આ જમીન ઉપર ઉભું કરવામાં આવ્યું હતું। પરંતુ હવે તેની જે ધરપકડ કરાઈ છે આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના પણ રિમાન્ડ છે તે પોલીસ મેળવવાની જે કહી શકાય છે કે પ્રયાસો કરશે। ત્યારબાદ સમગ્ર મામલે જે છે તે વધુ ખુલાસા થઈ શકે છે। હાલ તો આ 5મો આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના ભાઈ છે અશોકસિંહ જાડેજા તે પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેને પકડવા માટે પણ જે ચક્રો ગતિમાન કર્યા છે અને હવે તેને પકડવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી દીપિકા। જી આભાર ભાવેશ, વિગત આપવા બદલ।